તો ફાઇનલી પાયુને મેં ચા ગાંઠિયા બંધ કરાવી દીધા છે. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવ્યો છે, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો અત્યારે હું ઘરે આવ્યો ને, સમજો લાપસી બની છે. લાપસીના કાંઈક દાળ છે અને જો આ તો બે ગઈશ. મારી વાટે નથી રહેતી તું. મમ્મી ખાલી મારી વાટે રહે, તું ન રહે ખુદી. હવે જો ઓર્ડર મારી દીધો સોડા લઈ આવો, તો હું સોડા લઈને આવ્યો, કારણ કે દૂધ લેવા જવાનું હતું ને. લાપસીને દૂધ ખાઈશું આજ. એ ખોલી દેવાની અમારે. લાય ગાંઠિયા બંધ કરીને આ બધું થાય છે ને. તાર થઈ નથી ખોલતી. તો હાથમાં ફોન છે એટલે જો ખુલી ગઈ. હા આવ્યો બસ. કાલ સ્પ્રાઇટ નો અવાજ આવશે ને. પણ ભાઈ મને યાર વિચાર આવે, તું ગેમ હારી ગઈ. એમ કે મમ્મી કેમ ફટાફટ જીતી ગઈ, તને હંતાડતા ન આવડે. હું હંતાડો પણ કેટલો મગજ દોડાયો ખબર મેં, તોય ભેગું ન થયું. હવે એમ છે કે હું જો આ દૂધ કેવું હરખું કરીને નાખ્યું ને. કેવું ચકાચક. એ નવી ગેમ આવે તો હંતાડવાની જગ્યા નથી રહેવા દેવી. એમ ચાર્જર જો લાઈનમાં, ઘરમાં ફોન હશે ને ચાર્જર વધી જશે. કારણ કે કેવું થાય છે ખબર, ફોન વેચી દેવી, ચાર્જર કોઈ યાર દેવી નહીં, એને જેવું થાય છે. અને ફોન નવા લીધે રાખ્યો તો ચાર્જર તો હારે આવે જ તે. તું નવા લીધે રાખ ને એટલે. હા નવો લીધો, નવો લેવાનો છે. વાર છે. મમ્મી આવો ને ગીતાબેન, હવે ભૂખ લાગી છે. હવે મારા મમ્મી છે ને ક્યારેક કામમાંથી નવરી નથી થતી. બધાને ઘરમાં એવું ચાલતું હોય, ક્યારેય ફ્રી હોય જ નહીં. જો કામ ચાલુ થયું. હાલ ને મમ્મી હવે લાગી છે મને ભૂખ. તું ભાઈઓ બંધ થઈ જાય હકીકતમાં. હા હા, એ તો દેખાય છે. જો જમી લીધું એટલે એને સોડાઈ આવી ગઈ. જલસા તો હાલો તો આપણે લાપસીને દૂધ ખાઈ લીધું. મમ્મી હા મને ભૂખ લાગી હોય તને ખબર ન પડે. મમ્મી જલસા નથી પાયું ને. એને કેટલી વાર મેં સમજાવ્યું, થોડુંક હેલ્પ કરાય મમ્મીને. મમ્મી મારે મોડું થઈ જાય, બાકી વાસણ ને બધું હું ધોઈ નાખું, ખબર છે. તો એ ભલે ને એક દી આરામ હોય મમ્મીને ક્યારેક, તો તને એમ ન થાય ક્યારેક હું કામ કરું. હવે જોઈને નહીં ગમે, આ કાંઈક કેવી ને એટલે એને ન ગમે. ક્યારે એમ તો થયું જ નહીં કે આજ હું થોડીક આમ હેલ્પ કરી નાખું. કામ મમ્મી હા તો આ જ હોય છે. એ તું જો ને ક્યારેક જ હોય કરે. મમ્મી કેવું કરે કામ તારા, તું હોય તો કેવું જતા આમ હવારમાં જાગીને મને અડતી ત્યાં તાવ આવી ગયો નથી, ગરમ ગરમ કેમ છે એમ અડતી ત્યાં સારું ગોળું બતાવતી હતી. અને તું આવીને ત્યાં કોણ તું જ છો, જે કરો ને તું જ કરો, બાકી બધું વાર ઓકે. કામનું કાંઈ નથી આવતું. સાચું એ વાત ફાઇનલ છે. તું જ હળગાવે અમારા વચ્ચે, બોલ બધું ઓકે હાલતો હોય તોય દે. હા ભાઈ અમારી ભૂલ છે. હાલો પેલા ફટાફટ જમી લઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરવી. તો અત્યારે અમે જમી પણ લીધું છે અને લાપસી કાંઈ હતી, મજા આવી કે દૂધને લાપસી ખાવાનું. તારે જ કંઈ કામ કરવું નથી, મમ્મી કરે છે તો એના જ કામ કરવા દે. હું આઈન પા ઉભી તે મને આઈન પા ધક્કો ન દીધો, પછી આઈન પાસે એમ પણ સાઈડમાં રહેવાય ને તો. હા મમ્મી ત્યાં જ માથે ચડાવી છું, તને અમથા નથી કહેતો. લે જો મમ્મી જો તો આડોળાઈ ન થઈ. હું સાચું જ કહું. પણ ભાઈ તને અમુક વસ્તુ ખબર પડવી પડે. પણ તને ભાઈ રે તને કામ કરવાનો વાંધો હું છે ખ્યાલ. मुझे काम करने में मौत आती है. મસ્તીની વાત નથી, સિરિયસલી કહું છું. તો હું સિરિયસ જ કહું છું. આ કઈ એંગલે તું સિરિયસ છો? કામ કરવું ન ગમે. મમ્મી મમ્મી બોલી જતો કે હું કે કામ કરવું ન ગમે.
હા બેઠા ના ખબર પડશે અત્યારે ભરમ ન પડે અહીંયા માં નહીં આવે કામ કરવા સમજી ને માર ક્યાં જાવ સિયા પણ કાલથી હે ને મમ્મીની જગ્યાએ તું કામ કરતી હોવી પડે બરોબર અને નહીં કરું તો આંગળી નીચે રાખ મેં આને કેવું મારે બહુ ડબ નો કરે મેં મમ્મી મારે તું કોણ ડબ કરવા ચા પીવીને સોડા પીવીને ગાંઠિયા ખાવા બીજું કાંઈ છે એ ચા ગાંઠે નથી ખાતી કેમ બોલતો નહીં હા બોલ તું ચા ગાંઠિયા નથી ખાતી એમ હારો એટલો અવાજ છે આ નથી ખાતી હું છે હું નથી ખાતી પેલા ખાતી તું ચા ગાંઠિયા નથી ખાતી ના નથી ખાતી મમ્મી પૂછ લે ચાય નથી પીતી ક્યારે કરતી ચા ગાંઠિયા નથી ખાતી નહીં પૂછ બન જ છે હું ચા પીતી જ બંધ નથી. કરી દેતા તો જોયું ને પાવર ત્યાં બંધ કરાય ભાઈનો ત્યાં ના તમે પાછળથી મેં બંધ કર્યા તો ફાઇનલી પાયુને મેં ચા ગાંઠિયા બંધ કરાવી દીધા હે તો નથી પીતી નથી ચાય? બનાવી તો. હા. મને મમ્મી આજ ખબર પડી કે સાચું એ બંધ કરી દીધા કેટલા ટાઈમથી મારે પણ ચાલ. હા મને ભાવતાય નથી આમે એમ થાવું તો એ ઈ તે છે ને નજર લગાડી દીધી ચા ગાંઠિયા મેં નજર હું લગાડી દીધી હું સાચું ગાંઠિયા ખાતી જ નથી આમ ઈ ખાવા જાઉં ને તો એમ થાય નથી ખાવા એમ થઈ જાય બોલ મૂકી દે અરે ભાઈનો વાવર છે હાય ભાઈને બોલા કરને કા તો કરને કા મને ના જાય નહીં બરોબર નથી ખાલી એક ટાઇટલ માર્યું ને કે ભાઈ 5 વર્ષથી ચા ગાંઠિયા ખાય છે ચા ગાંઠિયા બંધ જોયું એ વાત નથી હો તો એ તો મને ભાવતા નથી એટલે નથી ખાતી મને ચા પીવી નથી ગમતી હમણાંથી એટલે સમજાઈ ગયું 5 વર્ષથી ખાતી જ હતી કઈ હા અને અચાનક નથી ખાતી એટલે હા સુધારો કર્યો આશે બંધ કરી દીધા પણ કીધું જ કોઈ એ તો તું જો પેલા મેં કીધું જ તને ચા ગાંઠિયા નહીં ખાતી બધું ભાઈ ખવાય ના નથી પાડતો આ રોક તો ટોક સારી નથી જ પીધી હો રોક ટોક નથી કરતો તને હા પણ બધું લિમિટમાં કે એડ્રેસ છે બેટા આપું મજા આવી સમજી ગઈ ને કાઈ નહીં તા તું નથી સારો લાગતો કેમ હું પેલા રોજ રોજ કહી દેતા બંધ ના કર્યા સા ગાંઠિયા ત્યાં કેવું બંધ કરી દીધા પાવર છે ભાઈ હા જો આમ એમ તો લાગે કોકને મારી ઘરમાં બીક છે તું જો કાંઈ કંટ્રોલમાં રહે નહીં ઈ પાછું રહેવા દે બરોબર તારે બીક નથી લાગતી હો મને કઈ નથી મને લાગતી ભાવતા નથી ભાઈ આ ડોળા કાઢે જો તે ડોળાથી બીનું તો મારે ડોળાથી નથી બીજી એમ મારથી સેજે નહીં મમ્મી તું એવું કામ કે મેં પાયું કીધું ને એ પાયું ન કર્યું હોય પછી બને તું એ તો મને વાલો વાલો છે એટલા કહી દો બીક બરોબર તારી બીક માં મમ્મી મને બીક નથી લાગતી બરોબર મારે ને તારી હે મમ્મી જાતો આવડે લે હું બીક લાગતો એવું કઈ કહું ને એટલે હાચું ઈ કેમ ડાયલોગ મારે હું કોઈના બાપથી નો બીવે હું એમ જ છું હું કોઈથી બીવું એમ જ છું જ નહીં ખબર છે? બરોબર કીધું એમ તો શું કરે સ્વામી ગરમી લાગે એટલે વાલ કરે યત ઈ તો છે ઈ તો મારા મત છે ઈ તો રે જો ચલન થઈ દેખો કુછ ચલા કાંઈ મમ્મી કાંઈ બોલો ચલન થઈ તારા ફેસ ઉપર દેખાય એમ થોડું આમ કરી ને તારી સાઈડ કેમેરો કે આ બસ એમ કઈ હું આઈ જા એવું ભાઈ તારી જેમ અમને જલન ન થાય તારી મમ્મી હે મારી મમ્મી છે બાટ ખતમ મને ખબર છે મેં એવું ક્યાં કીધું લે મારી એકની મમ્મી છે એમ કીધું મારી જ છે મમ્મી આપણે બે અત્યારે હું નાઈને આવી જશું ને ખાઈને પણ ઘરે આવી ગયા આવી જા પહેલી રોજ રોજ એલા રોજ રોજ આવી ગયા રેસમાં જાણે આયા નહીં મૂકી દેવી હાલો હાલો ત્યાં હું ભાઈ તમને ફોન કરવાનો હતો રસ લેતા આવજો રસ લેતા આવજો શેરડીનો હા પછી ન કર્યો અહીંયા હતું પણ આ બંધ થઈ ગયેલું હતું આ તો ખરા હાલો હું આપું જા લે. રસ કે ફોન કરવાનો તો ભાઈ આ કે સોડા પી મેં કે સોડા પી નાખશું હા હતું ખુલ્લું પણ હું જોઈતી હતી ત્યાં એટલા નથી ચાલો પર્સનલ વાત ચાલુ થઈ ગઈ અને વ્લોગ ગમે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળે એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ